જય હિન્દ મિત્રો, શાશ્વત કોચિંગમાંથી હું ક્રિના લહેરુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો, વિશ્વાસ કરો અને હાસિલ કરો ની ટેગલાઈન જોડે આજે આપણે આગળ વધવાના છે આપણા કોમ્પિટિટિવ એક્ઝામના એક પાર્ટ આગળ, એક સ્ટેપ આગળ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે મેળા વિશે વાત કરી તો હું એવું વિચારું છું કે આપણે એક આખી સિરીઝ હવે મેળાને લગતી કમ્પ્લીટ કરી લઈએ, એટલે ગુજરાતના મેળાઓ છે બધા જ કવર તમારા એકી સાથે થઈ જાય. ડે બાય ડે હું દરરોજ એક નવા મેળા વિશે વાત કરીશ. તો ગઈકાલે આપણે વાત કરી હતી ત્રિનેશ્વરના મેળા વિશે, તરણેતરના મેળા વિશે. તો આજે આપણે વાત કરવાના છે વોઠાનો મેળો. કયો મેળો? તો કે જે પશુનો મેળા તરીકે ઓળખાય છે. એક એવો મેળો કે જ્યાં ઊંટ અને ગધેડાને શણગારીને લેવેચ કરવામાં આવે છે. એવો મેળો કે જ્યાં પાંડવોએ પોતાનો વાસ કર્યો હોય છે એવું પણ ગણવામાં આવે છે કે એ જગ્યાએ જ્યાં મેળો જ્યાં ભરાય છે એ જગ્યાના ગામમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન વાસ કરેલો પણ જોવા મળે છે. ઘણી બધી વાતો છે કે જે આ મેળાને લગતી છે. તો સપ્ત સંગમ જોવા મળે છે નદીઓનો. એ સિવાય કે અહીંયા સૌથી વધારે વખત લોકોની અવર જવર 1 મહિના સુધી આ મેળામાં થતી જોવા મળે છે. મેળો ભરાય છે 11 થી પૂનમ સુધી, પરંતુ એ ઉપરાંત પણ લોકો ત્યાં અવર જવર મહિના સુધી ચાલુ રહી છે. આ ઘણી બધી વાતો છે, ઘણા બધા ફેક્ટ છે મેળાને લગતા. તો આપણે વાત કરીએ વોઠાના મેળાની. તો વોઠાનો મેળો પહેલા તો કે સ્થળ ક્યાં છે, ક્યાં ભરાય છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે ભરાય છે. ક્યાં ભરાય છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે ભરાય છે. સોરી. પછી સમય એટલે કે કયા ટાઈમ, મતલબ કયા સમયગાળા દરમિયાન ભરાય છે? તો કે ભાઈ કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી. જેમ મેં તમને કીધું હતું કે ભરાય તો થોડાક દિવસ માટે જ છે, પરંતુ લગભગ 1 મહિના પૂરતી અહીંયા લોકો અવર જવર કરે છે. શું છે? તો કે કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી આ મેળો ભરાય છે. પણ એમાં પણ પૂનમના દિવસે લોકો સપ્ત નદીના સંગમે સ્નાન કરે છે, જેને પવિત્ર ગણવામાં આવે છે. પછી શું? તો કે સપ્ત નદીનો સંગમ ત્યાં થાય છે. કઈ 7 નદી ત્યાં છે? તો કે સાબરમતી, સેઢી, મેશ્વો, માઝમ, હાથમતી, વાત્રક ને ખાર. કઈ રીતે યાદ રાખશું? મારી જોડે જોડે બોલજો. જો મેં છે ને મોસ્ટલી છે ને જ્યારે બી હું કાંઈ આવી રીતે યાદ રાખવા વાળું આવશે ને, તો મેં છે ને એને આલ્ફાબેટમાં યાદ રાખવા માટે વધારે પેલું કર્યું હોય. જેમ કે અહીંયા S2 આવે, અહીંયા M2 આવે અને અહીંયા HVK. ડન? S2 M2 HVK, S2 M2 HVK. S2 એટલે શું? સાબરમતી, સેઠી. M2 એટલે શું? મેશ્વો, માઝમ. HVK હાથમતી, વાત્રક અને ખારી. ડન? S2 M2 HVK. સોરી S2 M2 HVK. ડન? સાબરમતી, સેઢી, મેશ્વો, માઝમ, હાથમતી, વાત્રક, ખારી. સાબરમતી, સેઢી, મેશ્વો, માઝમ, હાથમતી, વાત્રક, ખારી. ડન? પછી તો કે આ મેળાની વિશેષતાઓ કઈ કઈ છે? તો કે ઘણી બધી વિશેષતાઓ છે. તો પહેલા કઈ? તો કે અમદાવાદ જિલ્લામાં કે અમદાવાદમાં ભરાતા મેળાઓમાંથી સૌથી મોટામાં મોટો મેળો કયો છે? આ છે. શું છે? અમદાવાદમાં ભરાતા મેળાઓમાંથી સૌથી મોટામાં મોટો મેળો આ ગણવામાં આવે છે. આ પછી શું છે? તો કે આપણે વાત કરી છે કે ઊંટ અને ગધેડાને શણગારી કરીને વેચણી, ખરીદી વેચાણ કરવામાં આવે છે. અને બીજી એક ધાર્મિક માન્યતા શું છે? તો કે પાંડવોએ અજ્ઞાતવાસમાં વિરાટનગરમાં વાસ કર્યો હતો. જે વિરાટનગર છે એ આજનું શું છે? ધોળકા તાલુકો છે. જે વિરાટનગર છે એ આજનો કયો તાલુકો છે? તો કે ધોળકા તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. પછી તો કે એક તો અહીંયા છે ને નાના મોટા સ્ટોલ રાખવામાં આવે છે કે મેળો ભરાણો છે એટલે લોકો પોતપોતાની વસ્તુના વેચાણ કરવા માટે કોઈ નાનો સ્ટોલ રાખશે, કોઈ મોટી દુકાનો રાખશે. એ બધું પણ અહીંયા જોવા મળે છે. એ સિવાય મનોરંજનને લગતા ઘણા સાધન સામગ્રીઓ પણ ત્યાં વેચાય છે. અને એ દરમિયાન પાછું બીજું વસ્તુ શું? તો કે રાજ્ય સરકાર અને ત્યાંની તાલુકા પંચાયત તરફથી ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. હવે આ મેળામાંથી ખાસ જે યાદ રાખવા જેવા 3-4 પોઈન્ટ છે કે જે કન્ટિન્યુઅસલી રેગ્યુલર ડે બાય ડે પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછવાની શક્યતા વધારે છે. એવા જ બધા મેં અહીંયા કવર કર્યા છે. એક વખત આપણે જોઈ લઈએ કે આમાંથી પૂછાય તો કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો અત્યારે ટ્રેન્ડિંગ છે વિધાન વાક્ય વાળું. તો કોઈ બી 4 મેળાને લગતા વિશેષતાઓમાંથી પૂછી કાઢે કે ભાઈ કઈ વિશેષતા છે. એ અમદાવાદનો મોટો મેળો છે, એ વિધાન એવું લખી આપે. બી વિધાન એવું આપે કે ગધેડાની વેચણી થતી જોવા મળે છે. ત્રીજું વિધાન એવું લખી આપે કે પાંડવોએ અજ્ઞાતવાસ કર્યો હતો. અને ચોથું વિધાન એવું લખી આપે કે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજન મંડળીનું આયોજન થાય છે. હવે આપણી ભૂલ શું? આપણને એ ખબર હોય કે ત્યાં પશુઓનો મેળો છે એટલે ત્યાં
ઊંટ અને ગધેડાનું વેચાણ થાય છે, પણ અહીંયા આપણને ખાલી ને ખાલી વિધાનમાં શું આપ્યું છે, ગધેડાઓનું જ વેચાણ થાય છે. તો વિધાન બી ખોટું છે. આપણે ફર્સ્ટ વાંચતા હોય અને એક્ઝામના પ્રેશરમાં એટલે શું લખી આપે, આપેલ તમામ સાચા છે. ડન. એક તો આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બીજો ક્વેશ્ચન ડાયરેક્ટ શું પૂછાઈ શકે, કઈ જ વિધાન વગરનો જો ડાયરેક્ટ પૂછવું હોય તો પૂછી કાઢે કે કઈ 7 નદીઓનો સંગમ ત્યાં થાય છે. તો આપણે શું યાદ રાખ્યું, H2M2HVK. H2M2HVK. H2 એટલે સાબરમતી સેઢી, M2 એટલે શું તો કે માઝમ અને મેસવું, તો H એટલે હાથમતી, V એટલે વાત્ર અને K એટલે ખાન. ડન. H2M2HVK. H2M2HVK. બરાબર. એ પછી શું પૂછી કાઢે કે કયાથી કયા સમયગાળામાં ભરાય છે, તો એ આપણે લખી કાઢ્યું કે કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ સુધી ભરાય છે. કયા સ્થળમાં ભરાય છે, તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા અને ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદમાં ભરાય છે. પછી નાની મોટી વિશેષતાઓ જે અહીંયા પૂછાય એવી લાગતી હતી એ પણ મેં લખી કાઢી છે. તો આવી જ ડીપ નોલેજ અને આવું જ શોર્ટકટ માહિતી માટે અથવા તો આવા જ દરેક વિડીયોઝ માટે ફોલો કરતા રહે શાશ્વત યુટ્યુબ ચેનલને. જય હિન્દ, જય ભારત.